એશિયાઈ સિંહોના બીજા ઘર તરીકે ઓળખાતા બરડા વન્યજીવ અભયારણ્યમાં હવે જંગલ સફારીનો સત્તાવાર પ્રારંભ થઈ ચૂક્યો છે। 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ વિશાળ જંગલ વિસ્તાર હવે સવાર અને સાંજના સમયે પ્રવાસીઓના ઉત્સાહથી ગુંજી ઉઠશે। બરડા ડુંગરની કુદરતી ભૌગોલિક રચના સિંહો સહિત અનેક વન્યજીવો માટે અનુકૂળ નિવાસસ્થાન પૂરું પાડે છે। અહીંની સમૃદ્ધ જૈવ વિવિધતા અને વિવિધ જાતિના જળચર તથા સ્થળાંતર કરનાર પક્ષીઓનું આગમન પ્રકૃતિ પ્રેમીઓ માટે એક અદ્ભુત લાભો બની રહ્યું છે। ધન કચરો, કુદરતી જળ સ્ત્રોત અને શાંતિભર્યું વાતાવરણ બરડાને વન્યજીવ સંરક્ષણ માટે આદર્શ બનાવે છે। ગીર બાદ હવે બરડો પણ સાવજોના સુરક્ષિત ભવિષ્યની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા તાલીમબદ્ધ ગાઈડન્સની તૈનાતી કરવામાં આવી છે। આ ગાઈડન્સ પ્રવાસીઓને વન્યજીવોની માહિતી સાથે સાથે અહીં જોવા મળતી દુર્લભ ઔષધીય વનસ્પતિઓનો પણ પરિચય કરાવશે। શિસ્તબદ્ધ સફારી વ્યવસ્થા દ્વારા પ્રવાસીઓને પ્રકૃતિ સાથે સીધો અને જીવંત સંવાદ કરવાનો અવસર મળશે। બરડા જંગલ સફારીની મોજ માણવા માટે આવેલા ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો। ખૂબ જ સારી સુવિધાઓ છે, ખૂબ જ સારા કર્મચારીઓ અને સ્ટાફ છે। બહુ જ મજા કરી। જંગલમાં ઘણા અલગ અલગ જાતના પ્રાણીઓ, પક્ષીઓ ઘણું બધું જોવા મળ્યું। એટલા અનુભવી હોય છે કે તમને દરેક પ્રાણીની ઊંડાણથી વિશેષતા આપે છે, એ સાથે સાથે હરેક વૃક્ષની પણ તમને વિશેષતા આપે છે। કયું વૃક્ષ ઔષધિમાં વપરાય છે, કઈ ઔષધિ બને છે, કઈ રીતે ઉપયોગ કરાય, એ પણ ઊંડાણથી માહિતી આપે છે। અમને બહુ જ મજા આવી અને અમે એમની પાસેથી ઘણું બધું શીખ્યા। જ્ઞાન અને મનોરંજનના સંગમ સમાન આ જંગલ સફારી પ્રકૃતિના ખોળે એક યાદગાર અનુભવ બની રહેશે। વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત સરકારનું આ સકારાત્મક અને દ્રઢ પગલું આગામી સમયમાં બરડા વન્યજીવ અભયારણ્યને વિશ્વસ્તરીય પ્રવાસન ધામ તરીકે વિકસાવશે। ગીર બાદ હવે બરડાનો આ નવો અધ્યાય પર્યાવરણ પ્રેમીઓને ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની રહ્યો છે। વન્ય પ્રાણીનું સંરક્ષણ પણ બરડા અભયારણ્યમાં ખૂબ સારી રીતે પોરબંદર વન વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામે આવનારા સમયમાં અહીં મુલાકાત લેતા ટુરિસ્ટને વધુ રોમાંચક વાઇલ્ડ લાઈફનો અનુભવ થઈ શકશે।